હવે આ વિડીયોમાં આપણે જુદા જુદા ટ્રાન્સડ્યુસર વિશે આપણે વાત કરીશું. તો જુદા જુદા ટ્રાન્સડ્યુસર વિશે વાત કરતાં પહેલી આપણે થર્મોકપલ વિશે વાત કરીશું. તો થર્મોકપલ શું કામ કરશે? તો થર્મોકપલ છે ને ટેમ્પરેચર માટેનો યુઝ કરવા માટે આવે છે. એ ટેમ્પરેચરના માપન માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો થર્મોકપલ બને કઈ રીતે? તો એના આ રીતે બે જુદા જુદા મટીરિયલ લેવામાં આવે છે અને બે એના છેડા આ રીતે ભેગા કરવામાં આવે છે. એટલે એને એક બાજુના છેડા આ રીતે ભેગા કરવામાં આવે છે અને એક બાજુના છેડા છે ને ફ્રી રાખવામાં આવે છે. આ બાજુના છેડા ફ્રી રાખવામાં આવે છે. આ તો માપવાનું છે એટલા માટે મિલીવોલ્ટ મીટર કનેક્ટ કર્યું છે. બાકી માપવાનું ના હોય તો મિલીવોલ્ટ મીટર કનેક્ટ કરવાની જરૂર પડતી નથી. એટલે આપણે આ એક ફિગરની વાત કરીએ તો એમાં કોપર અને કોન્સ્ટન્ટન એનો ઉપયોગ કર્યો છે કે આ બે મટીરિયલનો ઉપયોગ કરીને એના બેવના એક જગ્યાએ ભેગા કરી દીધા છે, બેવના છેડા, અને એમાં હીટ આપવામાં આવે છે. હવે આપણે હીટ આપીશું તો આ જંક્શન અને આ ફ્રી જંક્શન આ બંને વચ્ચે ટેમ્પરેચરનો ડિફરન્સ ક્રિએટ થશે. બરાબર? એનું બંનેનું તાપમાન જુદું જુદું થશે. આ બંને છેડે જ્યારે તાપમાન જુદું જુદું થાય છે ત્યારે શું થાય છે કે આ જે બે છેડા વચ્ચે શું થાય છે તો કે EMF ઇન્ડ્યુસ થાય છે. તો બે છેડા વચ્ચે શું થાય છે? EMF ઇન્ડ્યુસ થાય છે. એટલે તમે એવું જરૂરી નથી કે કોપર અને કોન્સ્ટન્ટન યુઝ કરી શકો. આમાં જુદા જુદા મટીરિયલ પણ તમે યુઝ કરી શકો છો. આ લખ્યું છે કે ભાઈ આયર્ન કોન્સ્ટન્ટન યુઝ કરી શકો, ક્રોમેલ એલ્યુમિનિયમ યુઝ કરી શકો, પ્લેટિનમ યુઝ કરી શકો. ટૂંકમાં બે જુદા જુદા મટીરિયલ કાં તો સેમ મટીરિયલ પણ તમે યુઝ કરી શકો છો. અને એને બંનેના એક છેડે શું કરવામાં આવે છે? હીટ આપવામાં આવે છે. એટલે હીટ આપીએ એટલે અહીંનું જંક્શનનું તાપમાન અને આ બાજુનું જંક્શનનું તાપમાન જુદું જુદું થાય છે. બરાબર છે? આ થર્મોકપલ વિશે વાત થઈ ગઈ. બરાબર? તો એના વિશે બધું લખેલું છે કે ભાઈ આ રીતે આવે. એની જુદી જુદી એપ્લિકેશન હોય છે કે કઈ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે જુઓ, થર્મોકપલ છે એ PMMC ટાઈપ મિલીવોલ્ટ મીટર માટે યુઝ થઈ શકે છે. DC પોટેન્શિયોમીટરનો પણ આપણે એમાં માટે યુઝ કરી શકીએ છીએ. બરાબર છે? તો એના ફાયદા શું છે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ કે ભાઈ થર્મોકપલ 3 કે 4 માર્કનું પૂછાય છે. તો 3 કે 4 માર્કનું પૂછે તો આ રીતની ફિગર દોરી દેવાની, આ થોડું ઘણું લખી દેવાનું તમને, અને બહુ એવું લાગે તો એના ફાયદા ગેરફાયદા લખી દેવાના. તો ફાયદા ગેરફાયદામાં આપણે જોઈશું તો એના ફાયદા શું થાય છે તો કે ભાઈ ઓછો ખર્ચાળ છે, એક્શનમાં ઝડપી છે, હાઈ ટેમ્પરેચર રેન્જ છે એની, એટલે એનો મતલબ કે વધારે ટેમ્પરેચર સહન કરી શકે તેવો હોય છે. ગેરફાયદા એવું કહે છે કે ઓછું એક્યુરેટ છે, પ્રોટેક્ટિંગ લીડની જરૂર પડે છે અને કમ્પેન્સેટિંગ લીડની જરૂર પડે છે. આ ફાયદા ગેરફાયદા થઈ ગયા એના. બરાબર છે? તો આ થર્મોકપલ વિશે વાત થઈ. બીજો આપણે ટૉપિક છે RTD વિશે લઈશું કે ભાઈ રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર ડિટેક્ટર. આ બી ઇમ્પોર્ટન્ટ છે અને આ બી એવું સેમ વસ્તુ છે કે ટેમ્પરેચરમાં ફેરફાર થાય એ રીતે આપણે આ રીડિંગ એમાં ચેન્જ થશે. તો આ તમારે જનરલી ફર્નેસ છે આ બધી જગ્યાએ RTDનો ઉપયોગ કરવામાં આવે છે. જે ટેમ્પરેચર જેમ જેમ બદલાશે એમ એનો રેઝિસ્ટન્સ ચેન્જ થશે અને એ રીતનું તમારે તમને રીડિંગ બતાવશે. ધારો કે ફર્નેસ છે તમને આગળ આવશે હમણાં. તો RTD શું છે તો કે RTDનું આપણે જોયું કે તો તમને આ રીતનું એની કન્સ્ટ્રક્શન છે આ રીતનું. બરાબર છે? એમાં માઇકા ઇન્સ્યુલેશન આવે, વાઇન્ડિંગ આવે, એ સ્પ્રિંગ મૂકી છે. આ રીતની આખી એક RTDને તૈયાર કરવામાં આવે છે જેને કહેવાય રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર ડિટેક્ટર. બરાબર છે? તો જુદા જુદા મટીરિયલનો ઉપયોગ કરીને આપણે RTDનું બનાવી શકીએ છીએ. એમાં કોપર, નિકલ, પ્લેટિનમ આ બધી ધાતુઓ આપણે વાપરી શકીએ છીએ. તો એની એપ્લિકેશન ખાસ તમારે એપ્લિકેશન લખવાની, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો RTDની છે ને એપ્લિકેશન લખવાની આવે. એના વિશે થોડું ઘણું લખી દેવાનું અને એની એપ્લિકેશન આ ખાસ છે. હા, તો ક્યાં જગ્યાએ તો કે ઇલેક્ટ્રિકલ ફર્નેસ હોય ને ત્યાં વપરાય. જુઓ તમે આ ફિગરમાં જોશો તો આ ફર્નેસ છે ને એમાં RTD મૂકી દીધું છે. હવે આમાં થશે શું, કઈ રીતની વર્કિંગ કરશે તો કે ભાઈ આ રીતનું કરીને આ રીતના બ્રિજ બનાવ્યો છે. આપણે જેમ આગળના વિડીયોમાં જોયેલું વિસ્ટન બ્રિજ, તો એ રીતે આમાં બ્રિજ બનાવ્યો છે અને એ ગેલ્વેનોમીટર મૂક્યું છે અહીંયા. તો પહેલાં શું કરશે શરૂઆતમાં, તો શરૂઆતમાં તમારે શું કરી દેવાનું કે આ ગેલ્વેનોમીટરનું રીડિંગ 0 લઈ લેવાનું. બરાબર છે? અને પછી RTD અહીં એક છેડા બે છેડા ફ્રી કરીને શું RTD કનેક્ટ કર્યું છે. હવે સમજો કે RTDની મદદથી અહીં જે ફર્નેસ છે એ ગરમ થઈ એટલે RTD એને સેન્સ કરશે. એ સેન્સ કરશે એટલે એની સાથે જેટલા બી રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલા છે ને એની વેલ્યુમાં ચેન્જ થશે. પહેલાં આપણે શું કરી દેવાનું કે આ બધી રેઝિસ્ટન્સની વેલ્યુ એ રીતે સેટ કરવાની અહીંયા જે સપ્લાયથી કે આ ગેલ્વેનોમીટર રીડિંગ 0 થાય. હવે જેમ જેમ ગરમ થશે ફર્નેસ શું થશે, આ સેન્સ કરશે અને સેન્સ કરશે એની સાથે જે રેઝિસ્ટન્સની વેલ્યુ છે ને એ બદલાશે.
આ રેઝિસ્ટરની વેલ્યુ બદલાશે એટલે અહીંયા જે તમારે મીટર છે એ મીટરનું રીડિંગ પણ બદલાશે અને આ રીતે તમે આ ફર્નેસનું કેટલું ટેમ્પરેચર છે એ તમે માપી શકશો. આ મેઇન એડવાન્ટેજ થઈ ગયો આરટીડીનો, બરાબર છે. ફર્નેસમાં તમે આરટીડી મૂકીને અંદર કેટલું ટેમ્પરેચર છે એ તમે જાણી શકો છો. એટલે આરટીડીને ફાયદા શું થઈ ગયા કે આમાં કોરોઝન એટલે કાટ લાગવાની શક્યતા રહેતી નથી. આગળનું જે થર્મોકપલ જોયું એના કરતાં એની એક્યુરેસી સારી છે. આમાં તમે રિમોટથી ઇન્ડિકેશન પણ કરી શકો છો, બદલી શકો છો, બરાબર. રેઝિસ્ટન્ટ એલિમેન્ટને સહેલાઈથી ઇન્સ્ટોલ પણ કરી શકાય છે. ધારો કે કોઈ ઉડી ગયું હોય તો તમે ઇઝીલી એને બદલી પણ શકો છો, બરાબર. આનો ગેરફાયદા શું છે? તો ગેરફાયદા એવા છે કે એનો ખર્ચ વધારે આવે છે, બરાબર. શરૂઆતનો ખર્ચો એનો વધારે હોય છે. ટાઈમ લેગ છે એટલે થોડો સમય વધારે લે છે બતાવવામાં રીડિંગ, બરાબર છે. અને લીકેજ કરંટની શક્યતા રહેલી હોય છે. પણ હવે લીકેજ કરંટની શક્યતા હવે ધીમે ધીમે એડવાન્સ થયું એમ લીકેજ જે છે કરંટની શક્યતા હવે નહીવત જેવી થઈ ગઈ છે, બરાબર છે. એટલે આ વિડીયોમાં આપણે બે ટોપિક જોયા, થર્મોકપલ જોયું અને આરટીડી જોયું. થર્મોકપલ આપણે જોયું તો એમાં બે જુદા જુદા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હતો, બરાબર છે. આરટીડીમાં આપણે એક મટીરિયલ ગમે તે એક મટીરિયલનો ઉપયોગ કરીને આરટીડીને બનાવવામાં આવે છે અને એને ફર્નેસમાં મૂકવામાં આવે છે. એટલે ફર્નેસ જેમ જેમ ગરમ થશે એમ રેઝિસ્ટન્ટ છે એટલે આને કહેવાય છે રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર ડિટેક્ટર. એટલે જેવું ટેમ્પરેચર બદલાશે ને એમ રેઝિસ્ટરની વેલ્યુ બદલાશે અને જેવી રેઝિસ્ટરની વેલ્યુ બદલાશે એમ તમારે અહીંયા જે મીટર આવ્યું છે એ મીટરની વેલ્યુ ચેન્જ થશે અને આ રીતે તમે અંદરનું તાપમાન માપી શકો છો.